ભાજપે બહુમતી સાબિત કરી દીધી છે। ભાજપે વિધાનસભાના પટલ પર બહુમતી સાબિત કરી 20 મતો સાથે ભાજપે વિશ્વાસનો મત જીત્યો। 15 મત ભાજપની વિરુદ્ધમાં પડ્યા। ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ખરાખરીના જંગમાં પાસ થઈ ગયા છે। ફ્લોર ટેસ્ટ હતો આજે ગોવા વિધાનસભામાં, જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રમોદ સાવંતે ફ્લોર ટેસ્ટ જીતી લીધો છે અને તેઓ હવે ગોવા વિધાનસભાના નેતા બની ચૂક્યા છે। ગોવાના મુખ્યમંત્રી પદના શપથ તેમણે લઈ લીધા હતા। બાદમાં તેમણે કાર્યભાર પણ સંભાળી લીધો હતો। આજે ગોવા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ હતો, જે ફ્લોર ટેસ્ટમાં 20 મત ભાજપના પક્ષમાં પડ્યા, જ્યારે 15 મત ભાજપની વિરુદ્ધ પડ્યા છે। આમ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ ગોવા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરી દીધો છે અને પ્રમોદ સાવંત મુખ્યમંત્રી સાથે જ વિધાનસભાના નેતા પણ બની ગયા છે। તો ગોવા વિધાનસભાના આંકડા શું કહે છે તે પણ જાણવાનો પ્રયાસ કરીએ તો 4 બેઠકો હાલમાં ખાલી છે, 1 બેઠક એનસીપી પાસે છે। તે સિવાય બહુમતી માટે કુલ 19 ધારાસભ્યોની જરૂર છે। 40 બેઠકો વાળી છે ગોવા વિધાનસભા। ભારતીય જનતા પાર્ટી પાસે અન્ય પક્ષોને મિલાવતા 21 ધારાસભ્યોનું સંખ્યાબળ છે। ભારતીય જનતા પાર્ટીના 12 ધારાસભ્યો, જીએફપીના 3, એમજીપીના 3 અને અન્ય 3 એમ કરીને કુલ 21 ધારાસભ્યો ભાજપ પાસે અને કોંગ્રેસ પાસે 14।